નમસ્કાર મિત્રો, ગજરા વિદ્યાભવન ઉત્તરાયણ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગ, હું પ્રદીપ સોલંકી આજના ધોરણ 10ના ગુજરાતીના તાસમાં આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે અભ્યાસ કરવાના છીએ કવિ રાવજી પટેલની એક કૃતિ જેનું નામ છે એક બપોરે. મિત્રો, રાવજી એટલે વેદનાનો કવિ, રાવજી એટલે પીડાનો કવિ, એક કૃષક કવિ. ગુજરાતી સાહિત્યમાં ખૂબ ટૂંકા આયુષ્યમાં જેમણે ઘણું બધું અને ઘણું મોટું પ્રદાન આપ્યું છે એવા કૃષક કવિ રાવજી પટેલ, એની કવિતા આપણે ભણવાના છીએ. કાવ્યનો ઉઘાડ કરું એ પહેલા આપની સમક્ષ રાવજીની જ કવિતા હું પઠન કરી જાઉં છું, જેથી કરીને થોડો માહોલ બંધાશે. મારા ખેતરને શેઢે થીલ્યા ઉડી ગઈ સારસી, મારા ખેતરના શેઢે થીલ્યા ઉડી ગઈ સારસી, માં ડોચકીમાં છાસ પાછી રેડી દે, રોટલાને બાંધી દે, આ ચલમની તમાકુમાં કસ નથી, ઠારી દે તાપણીમાં ભારવેલો અગ્નિ, મને મવડીની છાંય તળે પડી રહેવા દે, મને મવડીની છાંય તળે પડી રહેવા દે, ભલે આખું આબ રેલી જાય, ગળા સમૂહ ઘાસ ઉગી જાય, અલે બળદને હળે હવે જોતરીશ નહીં, મારા ખેતરને શેઢે થીલ્યા ઉડી ગઈ સારસી. મિત્રો, રાવજી પટેલ એક એવું વ્યક્તિત્વ. રાવજી યુવાવસ્થામાં પ્રવેશે છે. ડાકોર પાસેનું વલ્લભપુરા એમનું વતન. 15મી નવેમ્બર 1939ના રોજ જન્મેલ રાવજી ઉચ્ચ અભ્યાસ માટે અને વ્યવસાયાર્થે અમદાવાદ આવીને વસે છે. અમદાવાદમાં શહેરની હવા એમને માફક નથી આવતી, કારણ કે પોતે કૃષક જીવ છે, પ્રકૃતિનો જીવ છે, અને ત્યાં આવીને ટીબીના રોગને ઉછેરે છે. રાવજી દવાખાનામાં દાખલ હોય છે. ટીબીનો અસાધ્ય રોગ થયો છે, પીડાનો પાર નથી, જીવનમાં રસકસ રહ્યા નથી, અને એ રાવજી એમ કહેવાય કે મરવાના એના કલાકો ગણાતા હતા, મરવાની ઘડી ગણાતી હતી, અને એના થોડા જ સમય પહેલા રાવજી દવાખાનામાં મૃત્યુનું આભાસી ગીત લખે છે. કવિ લાભશંકર ઠાકર અને ચીનુ મોદી પણ ત્યાં હાજર હતા. રાવજીને પોતાનું મૃત્યુ આભાસી દેખાય છે, પોતાનું મૃત્યુ નજીક આવતું દેખાય છે, અને રાવજી એ મૃત્યુના ગીતને પોતાના શબ્દોમાં મઠારે છે. અને રાવજી કહે છે, મારી આંખે કંકુના સૂરજ આથમ્યા, મારી આંખે કંકુના સૂરજ આથમ્યા, મારી વેલ શંગારો વીરા શગને સંકોરો, અજવાળા પહેરીને ઉભા શ્વાસ, મારી આંખે કંકુના સૂરજ આથમ્યા. કવિ ઉમાશંકર જોશીએ જેને હંસ ગીત કીધું છે, એવું આ આભાસી મૃત્યુનું ગીત રાવજીએ ગુજરાતી સાહિત્યનું અમર ગીત આપ્યું છે. આપણે જે કાવ્ય ભણવાના છીએ એક બપોરે, જેનો સાહિત્ય પ્રકાર છે ઉર્મી કાવ્ય, અને કવિના અંગત નામના કાવ્ય સંગ્રહમાંથી આ કવિતા લીધેલ છે. કાવ્યનું શીર્ષક છે એક બપોરે.
હવે બપોરનો સમયગાળો એવો છે, બપોર કહેતા મધ્યાહન. બપોરના સમયે ખેડૂત વર્ગ, મજૂર વર્ગ પોતે કામેથી પરવારી અને એ જે ખેતરનો શેઢો હોય છે, ખેતરનો શેઢો એટલે ખેતરની સરહદ, જ્યાં બે ખેતરના ભાગ પડે એવી માટીની ઊંચાણવાળી જગ્યા, ખેડૂતો, મજૂરો પોતાના બળદોને છોડીને, નિરણ નાખીને પોતે બપોરના સમયે શેઢા ઉપર ઝાડની છાયા હેઠે આરામ કરવા માટે બેસે. કારણ કે બપોરે માથે સૂર્ય હોય, તડકો ખૂબ પડતો હોય, અને એવા સમયે એની પત્ની, એની માં કે એની દીકરી ભાતું લઈને આવે અને એ ત્યાં પોતે ભાતું ખાય અને થોડી વાર આરામ કરે અને પછી સૂર્ય 1, 1:30, 2 નો સમયગાળો થાય એટલે વળી પાછા ખેડૂત વર્ગ, મજૂર વર્ગ કામે લાગે. રાવજીની કવિતાનું શીર્ષક પણ એવું જ છે, એક બપોરે. રાવજી ભર યુવાનીમાં છે. 10મી ઓગસ્ટ 1968 રોજ એમનું અવસાન થયું, માત્ર 29 વર્ષની ઉંમર, ટીબીના અસાધ્ય રોગને કારણે. રાવજી ભર જુવાનીમાં છે અને ટીબીનો અસાધ્ય રોગ થયો છે. એટલે રાવજીના જીવનની પણ મધ્યાહન છે. યુવાની કહેતા મધ્યાહન, જીવનનો મધ્યાહન. જેમ બપોરે સૂર્ય બરાબર માથે તપતો હોય તેમ જીવનનો મધ્યાહન છે. રાવજી ભર યુવાની હોવા છતાં એણે પીડા પાંગરી છે, પીડાને સહન કરે છે, વેઠે છે, જેથી કરીને એને જીવનમાં રસ નથી. અને એ કૃષક કવિ પોતાની વેદના, પોતાની પીડા કંઈક આવા જ શબ્દોમાં વ્યક્ત કરે છે. કાવ્યનો ઉઘાડ થાય છે, મારા ખેતરને શેઢેથી લ્યા ઉડી ગઈ સારસી. હવે તમે જુઓ તો સારસીના અલગ અલગ રૂપકો કરી શકાય. મેં જે સાહિત્યકારોને વાંચ્યા છે, મેં જે કંઈ જાણ્યું છે, એમાંથી સારસીના 4 રૂપકો આપણે કરી શકીએ. એક, સારસી કહેતા સ્થૂળ પક્ષી. સારસ અને સારસીની બેલડી વિશે એવું કહેવામાં આવે છે કે જો સારસ પક્ષીની જોડીમાંથી જો સારસ મરી જાય તો એની પાછળ સારસી ઝૂરી ઝૂરીને એના વિરહમાં થોડા દિવસમાં એ પણ પોતાના પ્રાણ ત્યાગી દે. જો સારસી મરી જાય તો સારસ પણ થોડા દિવસમાં પોતાનો જીવ છોડી દે. એટલો પ્રેમ, અગાઢ પ્રેમ સારસ અને સારસીની જોડીમાં હોય છે એવું માનવામાં આવે છે. એટલે કદાચ એવું હોઈ શકે કે જ્યાં એ બપોરે રાવજી શેઢે બેસતો હશે, પોતે ભાતું ખાતો હશે, એવા સમયે રોજ સારસ સારસીની બેલડી ચરવા આવતી હશે અને એમાંથી સારસ પક્ષી કદાચ મરી ગયું હશે, નર પક્ષી, અને એની પાછળ માદા પણ થોડા દિવસ આવી રાહ જોઈ એણે શેઢા ઉપર સારસ પક્ષીની. સારસ પક્ષી ના આવ્યું જેથી કરીને સારસી પણ ઉડી જાય છે. એટલે કાવ્યનો ઉગાડ છે, મારા ખેતરને શેઢેથી લ્યા ઉડી ગઈ સારસી. આ પહેલું રૂપક. બીજું રૂપક આપણે એવું વાપરી શકીએ કે કદાચ કાવ્ય નાયકની પત્ની અવસાન પામી હશે એટલે તરત રાવજી પટેલ પોતાની માને કે છે, માં ભાતું લઈને આવી છે, એટલે માં ઢોચકીમાં છાશ પાછી રેડી દે, રોટલાને બાંધી દે. પત્ની ભાતું, આમ સામાન્યતઃ પત્ની ભાતું લઈને આવે, પણ અહીંયા માં ભાતું લઈને આવી છે એટલે કદાચ કાવ્ય નાયકના પત્નીનું અવસાન થયું હોવું જોઈએ. આ બીજું રૂપક. ત્રીજું રૂપક આપણે એવું કરી શકીએ કે કદાચ કાવ્ય નાયકની પ્રિયતમા, એ જે ખેતરનો શેઢો છે એ જ ખેતરની, એ જ શેઢાની બાજુમાં જે બીજું ખેતર છે, કદાચ કાવ્ય નાયકની પ્રિયતમા રોજ આવતી હશે, કાવ્ય નાયક સાથે રોજ મિલાપ થતો હશે, પણ કદાચ એની પ્રિયતમા પરણી ગઈ છે અથવા બીજે ક્યાંક ચાલી ગઈ છે એટલે પોતાની પ્રિયતમાનો વિરહ હોઈ શકે. આ ત્રીજું રૂપક. અને ચોથું રૂપક ખૂબ વ્યાજબી અને અંશતઃ સાચું લાગે એવું રૂપક છે, જીવનની ચેતના ઉડી ગઈ છે. રાવજીને અસાધ્ય રોગ થયો છે, ક્ષય રોગ, એટલે જીવનની સારસી ઉડી ગઈ છે, જીવનમાં રસકસ રહ્યો નથી. એટલે
આ 4 રૂપકો આપણે સારસીના કરી શકીએ. ઉત્તર ગુજરાતની બોલીના અને એ કૃષક કવિના ગામઠી બોલીના શબ્દોમાં લખાયેલું ઉર્મી ગીત, કટાવ અને મનહર જેવા મિશ્ર છંદમાં લખાયેલું આ ગીત અદ્ભુત ગીત છે, પીડાનું ગીત છે. ફરીથી એકવાર કાવ્ય પઠન કરીએ અને કાવ્ય સમજવાનો પ્રયત્ન કરીએ. મારે ખેતરને શેઢેથી લ્યા ઉડી ગઈ સારસી. મારે ખેતરને શેઢેથી લ્યા ઉડી ગઈ સારસી. માં ઢોચકીમાં છાસ પાછી રેડી દે, રોટલાને બાંધી દે. આ ચલમની તમાકુમાં કસ નથી, માટે ઠારી દે તાપણીમાં ભારવેલો અગ્નિ. મને મવડીની છાંય તળે પડી રહેવા દે, મને મવડીની છાંય તળે પડી રહેવા દે. ભલે આખું આબ રેલી જાય, ગળા સમૂહ ઘાસ ઉગી જાય. અલે બળદને હળે હવે જોતરીશ નહીં, મારે ખેતરને શેઢેથી લ્યા ઉડી ગઈ સારસી. તમે શબ્દો જુઓ. ઢોચકી, ઢોચકી એટલે આપણે કલ્પના કરી શકીએ, ઢોચકી એલ્યુમિનિયમની, સ્ટીલની કે કોઈ બીજી ધાતુની હોય જ ના શકે, માટીની જ હોય. એના ઉપરથી આપણે કલ્પના કરી શકીએ કે રાવજીના હાડોહાડમાં પ્રકૃતિ કેટલી પાંગરેલી છે. પોતે કૃષક કવિ છે. પછી કે છે રોટલાને બાંધી દે, એટલે આપણે કલ્પી શકીએ રોટલાને માં કોઈ ટિફિનમાં નથી લાવી, કોઈ ડબ્બામાં નથી લાવી. એ ગામડું ગામ અને કાપડનો ટુકડો હોય, એ કાપડના ટુકડામાં રોટલો માં બાંધીને લાવી છે, ડબ્બામાં કે ટિફિનમાં નથી લાવી. એટલે આજ્ઞાર્થ કરે છે, માં ઢોચકીમાં છાસ પાછી રેડી દે, રોટલાને બાંધી દે, ઠારી દે તાપણીમાં ભારવેલો અગ્નિ. બપોરના સમયે ખેડૂત વર્ગ, મજૂર વર્ગ આરામ કરતા હોય ત્યારે એ ત્યાં શેઢા ઉપર અગ્નિ પેટાયો હોય છે. પણ કેવો અગ્નિ? ભારવેલો અગ્નિ. એટલે ઉપર રાખ વળી ગઈ હોય અને અંદરથી અંગારા સળગતા હોય, પ્રજ્વલિત હોય. અને એ અંગારાથી પોતે ચલમ પીવે, તમાકુ પીવે, બીડી પીવે. પણ કાવ્યનાયક કહે છે કે ઠારી દે તાપણીમાં ભારવેલો અગ્નિ, ચલમની તમાકુમાં કસ નથી. કાવ્યમાં 2 સંબોધન છે, સંવાદ નથી. 2 સંબોધન છે. માં ઢોચકીમાં છાસ પાછી રેડી દે. પછી છેલ્લે સંબોધન આવે છે, અલે બળદને હળે હવે જોતરીશ નહીં. સંબોધન છે, સંવાદ નથી. આજ્ઞાર્થ રૂપકો છે. અને આવા કંઈક અદ્ભુત ભાષા સૌંદર્ય સાથે લખાયેલું આ કાવ્ય અદ્ભુત છે. તો સમજીએ. મારે ખેતરને શેઢેથી લ્યા ઉડી ગઈ સારસી. મારા ખેતરને શેઢેથી લ્યા ઉડી ગઈ સારસી. માં ઢોચકીમાં છાસ પાછી રેડી દે, રોટલાને બાંધી દે. આ ચલમની તમાકુમાં કસ નથી, ઠારી દે તાપણીમાં ભારવેલો અગ્નિ. મારા ખેતરને શેઢેથી લ્યા ઉડી ગઈ સારસી. એક સારસી ઉડી જવાથી કાવ્યનાયકના હૃદય ઉપર શું પીડા વેઠે છે કાવ્યનાયક પોતે, એને શું વેદના થાય છે, એને શું પીડા થાય છે, એના મનોભાવ વ્યક્ત થયા છે. સારસીના કયા કયા રૂપકો લેવા, કયા કયા અર્થ લેવા, એની આપણે વાત કરી ગયા. સારસી ઉડી જવાથી કાવ્યનાયકના જીવનમાં હવે રસ નથી રહ્યો. નહીતર આ ચલમ, તમાકુ, રોટલો આ બધું રસથી છલકાતું જગત છે. મવડાનો દારૂ બને, એ બધું રસથી છલકાતું જગત છે. પણ કાવ્યનાયકને હવે રસ નથી રહ્યો. એટલે કે છે કે માં ઢોચકીમાં છાસ હવે પાછી રેડી દે. આ રોટલો તું જે લાવી છે એ રોટલાને બાંધી દે અને ઠારી દે તાપણીમાં ભારવેલો અગ્નિ. એ જે અગ્નિ પેટાયો છે ચલમ પીવા માટે, એને તું હવે ઠારી દે, એને ઓલવી નાખ. કારણ કે હવે ચલમની તમાકુમાં કસ નથી. જીવનમાં કોઈ હવે રસ નથી રહ્યો, જીવનમાં કોઈ હવે ઉત્સાહ નથી રહ્યો. કારણ કે જીવનની ચેતના ચાલી ગઈ છે, જીવનનો પમરાટ ચાલ્યો ગયો છે, જીવનની સજીવતા ચાલી ગઈ છે.
માં ડોચકીમાં છાસ પાછી રેડી દે, રોટલાને બાંધી દે, આ ચલમની તમાકુમાં કસ નથી, ઠારી દે તાપણીમાં ભારવેલો અગ્નિ. એટલે આ રસથી છલકાતું જગત છે. કાવ્યનાયકને હવે રસ નથી રહ્યો જીવનમાં, કારણ કે જીવનમાંથી પમરાટ ચાલ્યો ગયો છે. અને પછી કાવ્યનાયક કહે છે કે હવે મારે ગામમાં પણ નથી આવવું, હવે મારે ઘરે પણ નથી આવવું, મને મવડીની છાંય તળે પડી રહેવા દે. મને અહીંયા કહેવાનું મન થાય, વલ્લભપુરા ગામ અને એ રાવજીનું ખેતર જો કે વેચાઈ ગયું છે. એની નાની દીકરીને પરણાવવા માટે એના ભાઈઓએ એ ખેતર વેચી નાખ્યું અને એ મવડીનું ઝાડ પણ કાપી નાખ્યું છે. પણ રાવજી કે છે કે હવે મારે ઘરે પણ નથી આવવું, ગામમાં પણ નથી આવવું, બસ મવડીની છાંય તળે પડી રહેવા દે. મને મવડીની છાંય તળે પડી રહેવા દે, ભલે આખું આ ભરેલી જાય. અનરાધાર વરસાદ કેમ ના વરસી પડે, મુશળધાર વરસાદ કેમ ના વરસી પડે, પણ મારે હવે ગામમાં નથી આવવું, મારે તો બસ આ મવડીની છાયા હેઠે પડી રહેવું છે. ભલે આખું આ ભરેલી જાય, ગળા સમૂહ ઘાસ ઉગી જાય. ગળા ગળા લગી ઘાસ કેમ ના ઉગી જાય? અલે એ બળદને હળે હવે જોતરીશ નહીં. બળદને પણ હવે હળે જોડવાની ના પાડે છે કાવ્યનાયક. એટલે એ બળદને હળે હવે જોતરીશ નહીં. સંબોધન જુઓ, કાવ્યને કેવો ધક્કો આપે છે. બળદને હળે હવે જોતરીશ નહીં, મારા ખેતરને શેઢેથી લ્યા ઉડી ગઈ સારસી. મારા ખેતરને શેઢેથી લ્યા ઉડી ગઈ સારસી. માં ડોચકીમાં છાસ પાછી રેડી દે, રોટલાને બાંધી દે, આ ચલમની તમાકુમાં કસ નથી, ઠારી દે તાપણીમાં ભારવેલો અગ્નિ. મને મવડીની છાંય તળે પડી રહેવા દે, ભલે આખું આ ભરેલી જાય, ગળા સમૂહ ઘાસ ઉગી જાય. એટલે બળદને હળે હવે જોતરીશ નહીં, મારા ખેતરને શેઢેથી લ્યા ઉડી ગઈ સારસી. 3 સંબોધન છે, લ્યા, માં અને અલે. આજ્ઞાર્થ રૂપકોમાં રચાયેલું અદ્ભુત વેદનાનું કાવ્ય છે. રાવજી વેદનાનો કવિ છે, પીડાનો કવિ છે. તો કાવ્યનું સમાપન કરું એ પહેલા એક આ હંસ ગીત રાવજીએ લખેલું, એની એકાદ બે પંક્તિ હું આપની સમક્ષ ગાઈને રજૂ કરું છું. મારી આંખે કંકુના સૂરજ આથમ્યા, મારી આંખે કંકુના સૂરજ આથમ્યા, મારી વેલ શંગારો વીરા શગને સંકોરો, અજવાળા પહેરીને ઉભા શ્વાસ રે, મારી આંખે કંકુના સૂરજ આથમ્યા. સજીવારૂપણ અલંકાર જુઓ, અજવાળા પહેરીને ઉભા શ્વાસ, મારી આંખે કંકુના સૂરજ આથમ્યા. પછી કાવ્યનાયક કે છે, પીળે રે પાંદે લીલા ગોળા રે ડૂબ્યા, ડૂબ્યા અલપાતા રાજ, ડૂબ્યા મલપાતા રાજ. એ મને વાગે સજીવી હળવાશ રે, મારી આંખે કંકુના સૂરજ આથમ્યા રે, મારી આંખે કંકુના સૂરજ આથમ્યા. ખૂબ ખૂબ આભાર.